ગામમાં ગણેશ ચતુર્થીનો ઉત્સવ હતો. ફૂલો અને રંગોથી શેરીઓ શોભતી હતી. બાળકો મોજમાં નાચતા હતા. પણ એક ખૂણે છોટુ એકલો ઊભો હતો. તેણે જોયું કે રસ્તા પર કાગળ અને પ્લાસ્ટિકનો કચરો પડેલો છે. છોટુએ વિચાર્યું, જો આ રસ્તો સાફ ના કરીએ તો ગણપતિ બાપ્પાની મૂર્તિ કઈ રીતે લવાશે? તેણે ઝાડુ ઉઠાવીને રસ્તો સાફ કરવાનું શરૂ કર્યું. બીજા બાળકો હસવા લાગ્યા. અરે, તું તો ઝાડુવાળો બની ગયો, તને રમવું નથી? છોટુએ કશું જ ના સાંભળ્યું. તે શાંતિથી સાફ સફાઈ કરતો રહ્યો. તે સમયે ત્યાં એક દયાળુ માણસ આવ્યા. તેમણે હાથમાં ચમકતા લીલા રંગનો અજીબ બ્રેસલેટ પહેર્યો હતો. તેમણે પણ છોટુ સાથે ઝાડુ હાથમાં લઈ રસ્તો સાફ કરવાનું શરૂ કર્યું. છોટુએ આશ્ચર્યથી પૂછ્યું, કાકા, તમે પણ મારી સાથે રસ્તો સાફ કરશો? તે દયાળુ માણસે સ્મિત કરતા કહ્યું, બેટા, સફાઈ કરવી એ એક પૂજા જ છે. ગણપતિ બાપ્પાને સ્વચ્છતા બહુ ગમે છે. બંને મળીને આખો રસ્તો સાફ કરી દીધો. એકદમ સ્વચ્છ અને ચમકતો રસ્તો જોઈને ગામવાળા ખુશ થઈ ગયા. ગણપતિની મૂર્તિ આવી. આરતી થઈ. છોટુએ ગર્વથી હાથ જોડ્યા. પણ જ્યારે તેણે પાછળ જોયું તો દયાળુ માણસ ત્યાં ન હતા. છોટુ તેમને શોધતો હતો. ત્યાં અચાનક જ તેનું ધ્યાન ગણપતિની મૂર્તિ પર ગયું. ગણપતિની મૂર્તિના હાથમાં એવો જ લીલો બ્રેસલેટ હતો જે તેણે સફાઈમાં મદદ કરનાર વ્યક્તિના હાથમાં જોયો હતો. છોટુને સમજાયું કે તે માણસ બીજું કોઈ નહીં પરંતુ ગણપતિ બાપ્પા હતા, જેઓ બધાને સફાઈનો સાચો પાઠ શીખવવા આવ્યા હતા. તો બાળકો, આ વાર્તાનો સાર છે, સફાઈ કરવી, અન્યને મદદ કરવી એ પ્રભુની સાચી સેવા છે. મિત્રો, તો તમને આ વાર્તા કેવી લાગી? જો તમને આ વાર્તા ગમી હોય તો તમે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે આને શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો.